રમણી જા આયો. શું કરો છો નીકળે? અરે આ નેહાલમાં ગોગર બાળ મંદિર મળે તો શીરો કરીને ખાવા છે. શું કરું કહો, આવા ઘરના જ્યાં છે બધા કોનડો આવા છે ત્યાં આઈટમ કરવા. ઓહો સાગર અંદર પી રહ્યા છો. સા તો હાલ તો લીધો પણ મારું પેટ કોઈ ભરણું નહીં કોને આ જો મોકલો કોમ થી આવ્યો. શું આ તો કોમથી એ તો વર્ધેન જાઉં છું. આ તો મારું વાહન ને આમ બધું પડ્યું છે. તે મારજામાં ઢોકળા રાખબાગ પડવા જતા નહીં અંદર હમણાં. હમણાં મારું બધું કોમ હોય છે કે તો ઘરે હોય છું ને એકલો એ હે ચમ આ તકો એક વર્ધેન જાઉં છે, ગાડી લઈ જાવી. વધી તું મારું બધું મુહૂર્ત છે ને એકલો તો નહીં હમણાં કોણ ગાડી પડી રહે ચમ નહીં મારું બધું જે પહોંચી જ વળાતું નહીં હમણાં તો વર્ધેન જાઉં છું તને એટલે પછી લાવ્યો હું. પણ વાત તમારી હા છે તો મુને ઓળો નહીં તો નહીં ગાડી આગળ નહીં ના પડી રહે છે મારે તો પતા વ્યસત પર જાય શું કેમ રાખો ગાડી. એ આ ગાડી ચારની 20 છે પણ મારું લોકો ઘરાક નહીં ઘરાક હોત કો હારો તો હાલો રે માસુક ની વ્યસન તરત જ આમ દેવી ગરાક તો મારે જોડે છે. શું છે અહીંયા ગરાક તો બોલો કિંમત બોલો. ઘરાક લાવો 3,75,000 રૂપિયા લેવાના છે. કરો વાત તમારી. અને ગાડી પાછી ઠાબન છે ટીકડી તો 1 રૂપિયાના ખર્ચો નહીં ગાડી ના ના ગાડી તો બરોબર છે. અને લોન નહીં ચાલુ પાછી હો. હા તો વેચી હોય તો હું ફોન કરું અમે લઈને. તો ફોન કરો અત્યારે આવે તરત બોલાવું છું. આવડે તો હું ફોન કરું બરોબર. તો તમે મને ફોન કરો ગાડી હું હોત તો તમારે જવું છે બહાર. અને શીરો ખાવા બે હો અમારે જવું મોડું થાય. એવું કરું હોય. સારું લો. બહાર જવાનું. હું તો હોત ને ભેગો જ બોલો. સારું હું તો થોડું બનાવીને છોટો ખું હા. વાહન એ ડીચા પડ્યા છે ગાડી તો મારી ગાડી હારી જો હરકાજીની. ટાયર બાર બધું કમ્પ્લીટ છે જો. હવે છે મારી ગાડી હોય ને વેચવી તો ખબર પડતી નહીં. એની તો કોઈ આપવા વાળો નહીં ગાડી. એવું જ લાગે છે કોણ તો કોણ આમાં મેળ પડશે કોણ મૂલ પોસ્ટ પછી નો મેળ તો આવશે તો અમે રામ રામ. હા લાવું બરાબર બરાબર ફોન કરું તો એને લેવાની હાલ તરત ફોન કરી દઉં. હેલો શું કરો બોભાઈ? તમારે ગાડી લેવાની હતી ને? હા તો એક ગાડી છે ભાડેમાં આપણે. ઓવે ના ગાડી જ ઉપર તો ગાડી તો રેડી કમ્પ્લીટ છે કોણ. હવ આમ ટપોરા જેવી ગાડી છે કોણ. કિંમત તો વળી તમે આવો રૂબરૂ ભેગા તો પછી કરો બધા ભેગા થઈને. ના ના ઘરો ગાડી છે કોણ પડી જ રહ્યા છે એમ તો હાકે એવું છે જ નહીં એમ ને. હા તો આવો બે તને અડધા એ હા રોડો આવો એ હા. બધી ફોન આવ્યો છે આપણે ગાડી લાવી છે તો તારે ગાડી લાવવી પડશે ને હેડતા હેડ્યા જશો તેમ કરતી ગાડી હોય ને તમારે હગું થઈ જાય અને લાડી હટાવે કેમ ખબર પડતી નહીં તમારે? પેલા ગાડી લાવો પછી તમારે લાડી લાવો પેલા લાડી લાવો કે ગાડી લાવો પહેલા ગાડી લાવો પછી લાડી આવી પછી છે. ગાડી લાવો પછી એની લોન કરાવો લોન કરાવી પછી તારી લાડી લાવો પછી બધું રેડી થાય છે. ફોન આવ્યો તો નક્કી આવ્યો છે જડ ધંધો આવો શાંતિ? શાંતિ નામ હવ મજા આપડે પેલી ગાડીની વાત કરતા હોય, ગાડી ક્યાં પડી છે હા તો આપણે જોવા જ જાવ છોડો એવું એમ ને? એટલે તને ફોન કર્યો હતો તમે નતા કહેતા ગાડી લેવી છે લેવી છે. હા, અમારે છોકરો મારો બેટો હેડોમાં થોડો કમજોર પડ્યો છે પગ કાળો છે કે હવે ગાડી લેવી છે. ના ના ગાડી તો જોવે. ગાડી વગર શું ખબર હે હા. ફાવતું જ નહીં. ના ના હાથી વાત. અરે અમારા છોકરાને હવે કોક મારા બેટા સડા છે કે છે આ કે તો પેલી પડી ને ગાડી હા આઈડી ધીરે આ પડી જી? ઓય ચાલો ગાડી તો સારી લાગે ને. તમે પૂરેપૂરી ફરીને જો ગાડી તો આમ પડી. ટપોરા જેવી છે. આ લાઈટ કેમ પૂરેલી છે બીજો તો કરાવે છે બે ઈ તો- ઓછા કરાવે છે અમે શું વળી લાઈટ નો વધારે પડતો ખાલી ગાડી અંદર થી જોવો તમે આ ખાલી ગાડી ની બોડી બધી આ લાઈટ બંધ યાદ કરાવજો હો. તો વાંધો નહીં. ઓહો બધી જો આ એ તૂટેલું છે એટલે આ તો કોઈ ના હોય આમાં તો શું હોય હવે આ તો મૂળ આવે 100 રૂપિયા એ 100 રૂપિયા નહીં હું શું કહું તમારી મારી વાત સાંભળો. તમારે કિંમત જે કરો એ પ્રમાણે કિંમત કહો તો તૂટશે કહો તો તમારે બધું કમ્પ્લીટ કરીને મને આલવું પડશે. હવે કિંમત માં તો જો એ બધી ઓમાય ઓમાં તો કાળું મસ્ત બધું ભર્યું છે તમે જોવો જોવો બધી ના, તમે કહો હારી કાકા ગાડી હારી છો હારી છે બધી અરે ઓહો ઓમાય જો આ તો સારના લાવે છે પોટકા પોટકા સાઈઝના એ તો ઉપાડીને લાવવા પડે તો ખરા નાસેલો છે અહીં. હા લેડો પેલા કિંમત તો કરો પછી આપણે લઈ લેવી છે. બધી ગધાની પાસે જવું પડશે લેડો હમણો એ નમન અડધાણી પાસે કિંમત કોઈ કરવી નહીં કિંમત મેં કમ્પ્લીટ કરેલી છે બરોબર છે. હા અડધાણી કિંમત કે છે 4 લાખ રૂપિયા 4 લાખ બરોબર છે. હા. એ 4,25,000 ક્યાં છે બરોબર
એ તો હું આગા પાછું કરાવું છું રેડી. બાકી ગાડી આ તો બહારથી આ તો શું કોઈ હાથતું ને છોકરા રમતો હોય ને એટલે આ ટોણે બધું તોડી નાખે. બાકી ગાડી અંદરથી કરે તમે ગાડી જો એકદમ ટકોરા એન્જિન બેન્જિન બધું કમ્પ્લીટ છે. ત્યારે કિંમત 4 ને 25. 4 ને 25 ક્યાં છે? અરે અત્યારે આચમાં પોળું થઈ રહ્યું છે હરિઓમ. એ તો તૂટી ગયેલું છે કહો તો નહીં. તમારી વાત સાંભળો 4 ને 25 કી છે. હા શું એ તો કરો હું આગા પાછું કરાવો છો તમે શું ચિંતા કરો છો તમે? તો આપણે તારે લાડીની ઉતાવળ છે એટલે તું ગાડી આમ જોઈ લેવડાવજે મને. ગાડી ની કાકા ઉપર કોઈ નહીં પણ તેની ગાડી હારી હોય ને પછી લાડી આ વાત તમે કરો બે તો. જણા બનતો અને મારી વાત ધોળો આ ગાડીમાં પહેલા વખત નહીં બેસાવતો આવી ગાડી તમે લગભગ 10 ગાડી વેચવાની બરોબર છે. આ તો ગાડી હારી હતી ને તમે આ કહેતા હતા કે ગાડી લેવાની છે એટલે મેં કીધું આ ખરાબ ગાડી છે કોઈ બારે પેસેન્જરમાં નથી ફરતી બરોબર છે. લે બટિયા ચમ આટલું ઊંચું રહેવાય છે? જા, એ તો એ તો કાકા છે તમને કોઈ ખબર પડતી નહીં મેલો ગાડી યાર. બટિયા ચમ જગ્યા રાખે ફોટો ફોટો છે. લઈ લ્યા. શાંતિ રાખો તમે. અરે ગાડી કોઈ ભાડે ને શું હોય એની અરે બટી ફોટું છે જોતું. એટલે કાકા ઈ તો એવી આવે યાર. શાંતિ રાખો તમે તમને કોઈ ખબર ના આ પડે. હોય તો ઓછું ફોટું છે. હવે હું શું કહું છું હા તમે કશું બોલતા નહીં બરોબર છે. કિંમત હું કરવાનો છું તમે કશું બોલતા મેં અંત કાકા તો કહી દે કશું બોલે નહીં ગાડી નથી. એટલે આ તો આકડા છે અમે બાબા આ તેની ફેરતી વાત છે. હવડા મુંડા ઘરખા જેવા તમે લઈ જાઓ. હા, હું પાડો છું. અરે મને ભગાવશે અને ખરસામ કરશે. અરે નખાવશે ખરસામ નખાવશે. મને વિશ્વાસ છે એને એના લાડીની પડી છે પણ મને શું કેવું મારે. અરે કાકા અરે હાલો કોમ બીજો ઉભા રહ્યા વગર. અરે એ તો ફેરતી વાત છે. મગજ નહીં લાગતું મને આપું છું નહીં. ઓહો કોઈ કિલો ઊંઝા છે જે કે કાજી લા મહેમાન આયા બરો કે નામના સામિલ લા મહેમાન આયા તમે કો તમારા ઘરે આયા, તમે ઉભા થો. ચિયો છે લ્યા. હા આયા મહેમાન લઈને આયા ઘરાક નતા ગયા તમે ઘરાક લઈ આવો. અરે કંટાળો આવો બેહો. ક્યાં કોમ રહ્યો? વગર વાળે એટલે હમણાં ઓશિકા આવતા રહો કાલે આપણે હા, હમણાં આવતા રહો. હમણાં આગળ પડો, હમણાં આવતા રહો. ક્યાં સાલે હવે ઘડિયા ના, હમણાં ભૂડું તોય તમને લાગે તમે મહેમાન કેવો હોય આ ઘરાક લાયો ઘરે લાયા ઓય. છો તમારે લેવી છે ગાડી એમ? હવે અમારા છોકરાને હવે હુર સાડ્યું એવું છે. ગાડી તમારે આમ કુકરો છે એ ગાડી તો જોઈ 1 રૂપિયા ખર્ચો ને આમાં મહેમાન મને મારે ઓછી ખબર પડે છે. હવે આ છોકરો ને બે વાત કરી જોઈ છે. તમે તાર 10 જણા બતાવી લઈ દો. ના ના વિશ્વાસ તમારો વિશ્વાસ રાખવાનો પૂરો. ગાડી માં 1 રૂપિયાનો ઓની ભારનો અને ખર્ચો આપણે નહીં. તો તમને ખબર ને આપણે કેટલી ગાડી હલાય આપણે ઘણી. આ તરફ છે કોઈનું વાત પેલી આવી કોઈ ના. તો પણ મને તો જો હાસી વાત કરું ને હા, હા. કોઈ ટપો પડતો નથી. ના ગાડી તમે લઈ દો. તમે મને અડધી રાતે ઊંઘ્યા છો ને તો યાદ કરશો એવી ગાડી છે. એટલે યાદ તો તમને કરશે અમે. ના એવું નહીં ગાડી હશે ને મારે લોન કરાવવાની છે જ્યારે હપ્તો હશે ને તમે યાદ તો કરશે જ અમે. એ તો તમારે જેવી સિવિલ એવી લોન થાય છે ના ના એ તો બરોબર બરાબર ને એટલે. અને તમારે આખે છે કોણ? અમારા છોકરો અરે આખા છે ને હોય. લાયસન્સ બાયસન્સ છે ને બધું છે અમારા જોડે તો. એમ ને તાણે. હા, તો બરાબર આપણે- હાસવી નાખવાની હેન્ડલ ને લાઈટ બાદ ફૂટી ગયેલી તમારી ગાડી. અલા એ તો નહીં એવી આવે જ. એ આવે નહીં આમાં ખબર પડે તો થોડીક અરે આ એ તો તમારે. પેલું નહીં પેટું છોડી દઉં હમણાં બદલાવતો હતો અલ્યા આટલાથી તો છોકરો રમતા તોડી નાખ્યું છે એમ ને? હોવ. અને હે ગંધાણ આ પેલું ટાયર ને એક આવડું ફોડું કેમ થઈ ગયું મારું? એ પોડું તમે ગાડી લઈને જાતા ને ઉનાળાના તો એનું પોડું બંધ કરવાનું એ પતરું મારી દેવાનું બરાબર. અને શિયાળામાં જાતા હોય ને તો એ પતરું કાઢી લેવાનું વાયરો આવે એ શિયાળાનું શું કરવા છે? એટલે પેસેન્જર આવતું નહીં આમ ઉધાર થતી હોતી હા. એટલે એટલે આ એ બધી આ તો- વાત પડતી મેલો અને હવે બોલો હવે શું કરવાનું? કિંમત તો મેં તમને કીધેલી જ છે ને જો હાલે આપણે પરોણા બેઠા છે ને આપણે ના ના કિંમત ની તો વાત તમે થાય કિંમત ની તો મને ખબર તમે વાત કરી હોય અને ઘરના છે જો તું એ ઘરનો છે અને પરોણા એ ઘરના જ છે બરાબર મારાથી બોલે ને બીજું નહીં બોલે અને મહેમાન કિંમત કેવી મિલી છે ગાડીની? કિંમત તો જો મૂકો કિંમત તો હરખાજી મેં કીધી છે આખો દાડો કિંમત પણ મેં કીધું નહીં લે છોકરા એટલે મારા કાકાનો ખબર જ પડતી નહીં યાર. કિંમતની વાત તો થઈ ગયેલી છે. ગાડી માં નાખવાની કીને નાખવાની છે? તો શું ફૂટું તમે તો લઈ જવાનું કરો માંથી અરે મહેમાન હા બોલો આ છોકરાને મારે સડ્યું છે પૈણ બરાબર એટલે કોકે સડાયો છે એને હા. એટલે એને કહેવાનું શું થાય ખબર છે હા
કાકા તમે કુવામાં પડો હા. કે ગમે ઈ કરો પણ એના ગાડી લાવો અને કેળે લાડી લાવો. જો મેં તમને એક વાત કહું, હું ગાડી વેચવા કાઢી છે, બરાબર. લાડીનો આપણા પાસે વેચ નહીં. કદાચ મળશે, ભાવ મળશે તો આપણે કહેશું, પણ અત્યારે નહીં હો. એ લાડીનું કરાવો ને તો એ ખૂબ સારું હો. અરે તમે તાર ઘણું કરવું છે કાલ દાડું છે. એટલે આ વાત જાવા દો, હરખાજી જે કરવા આવ્યા છે એ કરો ને પૈસા. એ અમારા- એ છોકરા તો કાકા એટલે કાકા કોઈ બંધ થો, તમે સારી વાત છે હવે તો લેડજો. એટલે ભાઈ આપણે બહુ સારી બીજી વાત. પોતાના છોકરાને બાપ બોલે ગમે છે. ના અમૂલતું નહીં, અમારે એવું ને એવું જ છે. મારું બોલો શું કરવું કહો. એટલે હું તો મારે આ ડોશીજી તારનો આ છોકરાથી કંટાળી ગયેલો છું. ઈ કેમ મારે કરવું પડે? લેડજો આપણે હવે. લેવડ તો ગાડી હાડો તો ભણો. લો તો હું તમને ગાડી બતાવું તમે બીજું શું કરો? એ મારી હાડો મેં હું તમને ગાડી બતાવી હમણાં તો પેલી વળતી થાય તો આ વેચવાય નહીં આલે પાછી તમને મૂકું ને. આ બૈરા નાખા બધે આવા જ હોય અરે છે. તમે ઓછે લઈ જવાનું કરજો તો હું કહીશ કે જીવ નથી. હરખાજી, હા. અમારે ગાડી વેચવાની છે. ગાડી વેચવા જ લાવી છે. એટલે તો પછી બીજી વાતો પડતી હોય ને બધું આ કરો ને યાર, પણ મારે મોડું થાય તો યાર. આ તો અને આ મહેમાન તમે આ પોટકાએ ગાડી લાવવાના તમારે? અરે બાપા નેટ ઉપાડી લાઈન હું નાખ્યો છું કેડું પોછડી થઈ ગઈ એટલે એટલે ગાડી લાવો ઉપાડ લાવો. ગાડી એક વસ્તુ નહીં કોઈ હું હસનું બેહારતો જ નહીં. એ છોકરા ઓ, કેને કરે મોં. એટલે હું તમારથી વધારેથી મારા કાકાથી હું વધારે કંટાળ્યો છું. કાકા આપણે ગાડી લેવા આવ્યા છો. બાકી તમારે શનિ ઉતાવળ છે મને ખબર છે. તમને તો બધી ખબર જ હોય છે કે દાડા તમારો છોકરો હોશિયાર છે, છોકરાને ગાડી લેવી છે, તમે કશું ખુદવા નહીં હાલતા કોડો. આવડો તારે હવે હરખાજી, હા આમ કાપતા રહો તમે. તો ક્યાં શું કેવું છું કહો. આવડો તારે બોનું આલજો. બોનું તમે હાલો બોનું તો આલજો ને બીજા પૈસા હોત ના. પાછું વાંધો નહીં, તારા પર વિશ્વાસ છે. એટલે ધોરજે આ તો હોય તો ફોડું છે આ તો. આ ખુલી ગયું. યા, પૈસા એટલે બેઠો. તૂટી ગયું આ તારે. એટલે આ જો તો હમણાં જો આ ભાઈ આ ચેવડું ફોડું છે. એટલે આ છોકરા તો ચમ આમ બેઠો છે એ છોકરા. એ કાકા એ બંધ કરજો. કંઠાળ આર્યું ટાયર છે, ફોડું નહીં. પણ આ દો એટલે આ તૂટી ગયું છે આ દો આ વચ્ચેમાં આ બધું હલેરું દો. એ કાકા તમને કોઈ ખબર પડતી નહીં. મેલો રાઈડ બંધ કરજો. હા દરવાજો છે, અંદર બેહવાનું છે હોય તમારે ગાડી લેવાની છે? લેવાની છે. કોઈ ખબર પડતી નહીં. તો લેવું જ ફટાફટ વાત કરો આ રીતે. છોકરા લાગે તો આ બીજું ફોન ના પર કરજો. નાખ દે, પૈસા નાખ દે. આ બોનું નાખી દે તો અડધો ભાઈ. ચલો નાખવાના બોલો. હાલે પાછા 1000 નાખો. પૈસા એ બધી- પર ગાડી નહીં હાલો હો, સુખીભાઈ. આ ઈ તો હરખાજી એ મારા પર બધી- કોઈ પૈસા નતો. આ ફોડું છે કેલે જોઈને હા શાંતિ રાખો તમે. સારવાના થાય. તું નાખ દે પૈસા દે તો હું એના નાખ મને દઉં. તો ગણતા જ નથી. હાલ 10,000 રૂપિયા નાખ. બીજા બધા હોત ના હાલો રેડી. એટલે આ ફોન થી સી રીતે નાખો તમે? તો તમને હું રોકડા આલું બસ ને હા એમ. રેડી, પછી તમારી ગાડી હું લઈ દઉં. તમને આપણે કિંમત છે ને હા હવે 1 રૂપિયા આગા પાછો નહીં થાય. એમ ને? હા, રેડી. હા તો રેડી. રેડી હા રેડી. લો મારામાં આવી ગયા, હું તમને હમણાં હોત ના બધા રોકડા પૈસા આલજો. અને 2 દાડા ચીર તાર માં આવે ને તો ખબર ના પડવી જોઈએ ના, કે ના. ગાડી મેં બેસાઈ. ને તને ખબર છે ને વેલણ લઈને હોય થાય છે એ રીતે. હા, એ તો કશું વાતો નહીં. ઓય, ઓ મને ટકવાની હાલત પણ તારું તો આવી પડી છે પાછું. તો હારું તો હું હવે ગાડી હોત ને લેવા આવું રેડી, પૈસા લઈને આવું એવા. હો? તાર મને ફોન કોઈ ના કરે. શું કીધું? ના ના, એ તો કશું વાતો નહીં. એ તો આવે ને તો કાંઈક ગાડી દે વાત થઈ જાય. અલા બટી કોણ જેમ પૈસા નહીં હોય. એ બટી લે છોકરો ચા એટલે મને ચમ પાડવાનો આ હોય પૈસે અચાક આમ ફેરવાનો આવી જો છે હોય. એટલે મહેમાન તમે હવે હદ બાર જોશો. હમણાં આવો. હા હા. અલે આ મહેમાન હમણાં આવું તમે. હાય. ચા કર. આ ઓય બેહો. ઓય. છોડી દો મારે. અને હા એ એટલે મેમોર આવી ગયો. આ કાસ ઉતારવાનું ભાઈ. ઓમ ભમાવાનું. આ કાસ ઉતરે બરાબર. હા. એટલે એ તો હરખાજી હવે ઘરે તો બધું તો આજ તમે રાડ મેળજો એકદમ અડધો હોય હું ઘરે લઈ દઉં. આ ડોહા નાખવા ના હાલતા ને કે પછી ખબર છે ને? અલા, એ તો કહું હવે આપણે હાલે છે બરોબર તો તમે કરતા. અરે બટી એમાં ફોન છે. હા ઈ ફોન છે. બટી ફોન છે એમાં. વાત કરો. ફોન લઈ તો ગાડી આપણું રિમોટ છે. બાર કરજો તમે એડજો તો ખબર પડતી નહીં. બાર કરો. એટલે આ છોકરો મને કોઈ હુજવા રહી તો એક તો છોકરો મારા કપાતર પાડે ને તાનો તો મારા તો ઘરનું કોઈ નળી રહેવા જેમ નહીં. છોકરો તમારે વ્યવસ્થિત છે. જોવાનું તો હાવ મગજ નહીં હો ભાઈ. હવે એ મહેમાન કો શું કેવું મારે કો. કોઈ કેવું નહીં લઈ જાવી છે. હવે હેડો કાકા ગાડી લઈ જવાની છે. અમે તમને બોનું આલી તો હું તો હોતની ગાડી ઘરે પહોંચાડું હેડ. મારા હાથમાં એક રૂપિયો નહીં આયા પાછો. હા ભાઈ અમારે કોઈને ઓળખાવ તો બરાબર ગાડી તમે ગાડી પકડાઈ ઘરે દીધી. પહોંચાડો, હું તમને હોતના પૈસા આલું પછી ગાડી લઈ. પૈસા કોઈ પૂંછે નહીં આલો હો. એટલે હા હા તમે પૈસા મળી જાય હોતના બસ. તો રેડી. ડોહાને ખોટો લઈને આવ્યા છું અંગા લઈ લેજો, એટલે લઈ લેજો. એ મહેમાન આવો. ના, લઈ લેજો, જે પૈસા શું છે. છે કહો? રામ રામ રામ. અને ઓળખાણ રાખજો પાછા. અરે રાખશે. આ તમે તારે વહેલા મોડા જો ડોશી આવે તો ના ભાઈ હું સાપવાળી કરાવો તમે તારે ઓહડજો. હું મારા ભાઈથી કંટાળો મોડો છું એટલે
પણ તમે તાર એમ ના કહેવાનું હું આવી હું એમાં મારા છોકરાને નહીં પરણાવતો. ના હોય. આ બૈરો ભગે જ. મુસ્કુન હમુરદો ના પરણાવતા અને હવે એને હુર સડ્યું છે. કાણું એમ કરે ને તો કોજડ બૈરું હોય ને પટકાડી દો એ તો વિશ્વાસ છે કે એવું જ આવશે. અને મારું કાકા, નામ છે ને, અરખા બા તમે જાતો ઘરે હળદો હું વાત એટલે ના આવું અરે ગંભીર વાતો કરવાની હાલ એમ મહેમાનને વાત તો કહેવાની બાકી જ રહી ગઈ છે આપણે તો. કાકા અલે હરજી કોઈ વાત નહીં કરવી. અલે પણ અલે મોડું થાય છે હવે. એક વાત. અરે એકે ને કે રેડિયો તમારી તો આ તો છોકરા બાજુ અમાર તો છોકરા તારો તો હાવ મગજ ફેલતો જાય અલે હાવ મગજ ફેલ થવાય એમ તો. જો તાર બા તમારા પૈસા પટી જાય તમે ગયા એટલા આવું પટી ગયા. 3 ને 70 તમે કીધા તા હા. તમને પૂરેપૂરા મળી ગયા પૂરા પણ હું તમે શું કહું છું હા અમે વાળા ઘરધણીને એમ કહેવાનું કે ગાડી હાસવવાની હવળે અડવાનું જેમ કે અત્યારે તમને ખબર છે ને ગાડી પીના ખૂબ બનતી હોય છે અને કંટાળ હારા હતા એ બા તમે લપ મેલ લાવો ચાવી હળદો હું હેડું એટલે તો હવે આ જવાબદાર તારી રેડે રેડે રેડી? હાવ રેડે સુખ શાંતિ ઘરધણીને આલી અને કહ્યું કે હાસુ ને હેડી હા હા રેડે હા? રેડે એ હારો તો હું જોતા રેડે રેડે હા એ હારો અને તમારો હાલ ફોન આવે ને તો કઈ ઉપાડતો નહીં કારણ કે નવા આવે ને પણ તમને ફોન કરજી પાછા એમ ને વાહ. હારો હારો લે, હા એ હારો હું જાઉં એ હા એ હારો. ફોન કર્યો તો સારો હતો પેલો પછી તને તો બુસ મારવાનું જ છે ગાડીમાં તો હાલ તો એકલો છું ને લાઈન કોક માંથી ગાડીને કોક કાઢી લો એટલું તો આગળ આવશે બેગ ને બેગ બધું કાઢી લેવા લાગે અમે છે ડોહન મગજ છે તો ખબર પડશે એક મગજ તો છે નહીં એમ. બધું કાઢે જ લેવું મળે લેવું પડે ઓહો ટાયર નવું છે તો હા હા લે ભાઈ આ રે તારી ગાડી રેડી રેડી આવી છે કમ્પ્લીટ હિસાબ બધો આપણે પટી ગયો તો હવે લે હું જઉં છૂટો થયો રેડી ગાડી રેડી અને તારા કાકાને રેડી છે કે નહીં થયો તારે મારા કાકા તો રેડી જશે એમ ને હજી દાડી જ રેડી નહીં હોતા. જડો તા કાકા આપણે ગાડી લીધી છે ને તો લેડો જે ફરતા હતા બટી વ્યવહાર તો પટી ગયો એમ બધો. એ તો બધું પટી ગયું છે પૈસા બધા લઈ અરે ગયા કાગળિયા કાગળે માગળે બધું આવી ગયું છે એમ ને રેડી. તો હું વાંચી લ્યો તમે કાકા જો આવડે તો ગાડી માં વાંચી વાત કરો છો એમ એ શું વાત કરે તું બટી તારે એટલે આ ગાડા ખૂબ આચ્યા છે અમે એ તો. કાકા ઈ ગાડો હતો આ તો ગાડી છે અમે ગાડા આચ્યા હોય તો ગાડી ચમ નાચી કરે કશું ના આવડે તમે સાઈડમાં બેહો હળો. આ છોકરો મારો કાપાદોર પાછો ભાઈ સો પાછળ બેસી જોડો શું કહેવાનું કહો મારા છોકરાને હવે બટી તું મને ફરવા તો લઈ હેડ્યો છે પણ આમ ટાયર બાર ચેક કર્યો છે ને ના કાકા તાર તો ચેક નહીં કર્યો એ બટી ચેક કરો આ તને અત્યારે હુર સડેલું છે અને અમારે બટી આ પગ ને હાથ નથી આમ હા બસ શાંતિ રાખો બોલ ના કરો કરું ચેક અત્યારે બટી જેવા કિસ્સા બને પેલા ચેક કરો આ છોકરો મારો કાકા. હાઉ. ટાયર તો બેસી ગયું છે આગેલું આ બટી પેલું ચેડે ગોળ ગોળ કોઈ પડ્યું તું ને હા. એ લાઈન લગાવો હવે લો ત્યાં ઉતરાડો તમે હવે હું કહેતો હતો તને આ શકન નહીં થતા આ શકન માં બધું નવા થાય રહ્યો બહુ આકડ્યો અમારે બહુ અરે બહુ વાહ. આકડ્યો એ હા બેહી ગયું તું જો આ બેહાઈ ગયો ને કાકા હા. હવે જાઓ હે કાકા આ વાણી ટાયર ને ચેક તો કોઈ આલ્યું જ નહીં હું તને કહું છું તું બધું ચેક કર ચા મોને છે તું મારું અરે બાપડી ને લીધું તો આમ તો અંદર ટાયર પડી તું યાર બટી પેલા લેવરાવાળાને ફોન કરો ના બટી ઉભો રે લેવરાવાળાને ફોન ના કરાવરાય ડાયરેક્ટ પેલો ડુહો રેડી હતો ડુહાને ફોન કર આ ડોળા કદાચ ગાડી નહીં લીધું હોય એ ડુહાથી જ મારે મન તું ફોન કરીને જ હું ડુહાને વાત કરું ડુહો રેડી મોડા છે પાછો એટલે મને એવું લાગે છે કે ડુહા જ ગાડી લીધી હોય છે ના તો આપણે ના ડાયરેક્ટ ડુહા જોડે તો હા પાછળ બીજી વાત ચાલો ચાલો બટી હું તને કહેતો હતો કે અત્યારે કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી પૈસા આપણે પૂરા આલ્યા તો એને ના આલ્યો જેક ના આલ્યો ટાયર આપણે તો વસે રખડ્યા તારે સચ્ચી ગાડી અત્યારે એડવાન્સ આયા આપણે ઓહો અસે તો બેઠા છે અરે આવો
રામ રામ. બરાબર, તમને મળીને બહુ આનંદ આવ્યો હો. એમ તમારા ઘરે આવતા હતા અમે તો. એમ સારું કર્યું, સારું લો શાંતિ છે. પણ તમે વિશ્વાસઘાતુ માણસો છો હો ભાઈ. લે, ભલા માણસ શું વાત કરો તમે આવી? બરાબર. હલો મહેમાન, મજામાં છો? ઓએ, બસ છોકરાને અમે બેઠા હતા. અમારે મારો થોડોક મરક સડક લાગે ફોન કરે મહેમાને ગાડી હારી મને લેવરાઈ છે. ઓએ, તો તમે હવે આપણે હરખાઈ ઘરે આવો ને બધા જો ફરવા જાગ. મારે તો લોબુ કીધા જેવું ને અહીંયા જવું છે માઉન્ટ. ઓએ, હા રોડો ફરી આવો હો. હા, હરખાઈ ઘરે આવો તમે તરત આવજો. એ હાર બધી કાપી કેમ કાપવાનું હોય ને? કાકા પણ તમે તો ફોન માં એટલો દાવડો ખૂટો છો, તરત કઈ જણ આવજે હરખાભાઈ ને. બધી અમારે બધી હમી વાત કરવી પડે. તમારી કોના ક્લિક ના કરો અમે. આવેલો છે? ઓય મહેમાન, હા, હું શું કહું છું? એને પાઠ ભણાવવાનો છે પાછો. આટલા બધા ભેગા થયા. ખબર? રામ રામ. એ રામ રામ. શાંતિ, બસ મજા મજા. અમે તમારી જ વાટ જોઈ રહ્યા હતા. કેમ અમારી વાટ જોઈ રહ્યા તમે લઈ જાવ છે સિદ્ધપુર. હતા? કેમ સિદ્ધપુર? તેરવા એ કાકા આવું ના કહેવાય, તો શું કહેવાય હોય એને? ફરવા લઈ જવાના છે એમ કહેવાય. તારા કાકા કોઈ સમજાવો? તમે કાકો ઠેરથી આવા છે. અને મહેમાન, હા મહેમાન, બોલો. તમને કેટલા પૈસા અમે આલ્યા? કેમ શું હતું? ના આમ ગાડીના પૈસા કેટલા આલ્યા મારા છોકરા તમને? પણ હતું શું ઈ તો કહો. તમે ઉભા રહો. હા, તમે મને કેટલા રૂપિયા આલ્યા હતા? ખબર શું છે પણ આ બધું? એ સોની મને ને હવે મારી આબરૂ જાય એમ છે અત્યારે. તેમાં રૂપિયા કેટલા આલ્યા? 3,70,000 જેમ. હા, 3,70,000. તો આ મારા પર જેમ ખોટો આરોપ નાખે 4 લાખ રૂપિયા આલ્યા છે કે? એટલે ભાઈ મેં તમને 4 લાખ રૂપિયા નહીં આલ્યા. પણ હતું શું? એટલે અંદર જેકે ને ટાયર અને જેક ને ટાયર જોઈજો. અને મેં તને બોલાઈને પાછો વાળીને તને ઠેકનું ટાયર આલ્યું કે ના આલ્યું? થોડીક શરમ કર, શરમ લાજી માર્યો તું તો. મારે મોડું થયું છે, હું જાઉં. મોડું નહીં, ઓય ઉભો રે. પણ શું છે? આ શું કહું હવે મહેમાન? તી ટાયર ને બીજી જો મિલિયમ કેજી મને. હવે હરખાભાઈ ખાસી વાત કરું. કો. જો એમાંથી તમે મને 3,70,000 કીધા બરોબર છે. હા, એમાંથી મેં મને પાસે 4 લાખ રૂપિયા લીધા. બરાબર. કેમ લીધા? વાત તો આપણે પેલી. હા, અને એમાંથી મેં 25,000 રૂપિયા હતા બરોબર છે. અને ટાયર ને જેક હતું એ મેં બરોબર કાઢીને વેચી માર્યું. કારણ કે વાઈન ગાડીને પછી ખબર પડતી નથી બરોબર. હા, હા. તો મારી ભૂલ થઈ ગઈ એમ. પણ ના અમે તો પેલા બળદ ગાડા હાચેલા ને એટલે હું કહેતો હતો છોકરાને કે તું કોરો મત ફરી. ના મને તો મરે જ ફરવું હતું. ના મર્યું મારું. જો હરખાભાઈ હું તો પૈસા પાછા લઈને જેક ને બધું તો પણ મારી વાત વભાડે. આ તો આ ડોહો મારા પાસે આયા તાર મને ખબર પડી કે તે એના પાસે 4 લાખ લીધા ને મને 3,70,000 આલ્યા. મારી ભૂલ થઈ ગઈ. પણ આવી ગોડી ભૂલ ના હોય બુડા. તારા જેવા આ જેટલા પૈસા લઈને બેસી જાય તો શું જો કરવાનું છોકરા, કે? તારી છે નાની ઉંમર હા, અને આવું બધું ના કરો. અત્યારે જો આવી છેતરપિંડી ખૂબ થતી હોય છે એટલે તમે થોડાક સુધરો અને આર્થિક દલાલી ના ખવડાય. જો બધી દલાલી ખાવી હોય ને તો પોસ્ટ ખો, દા ખો, આવા 25,000 નાખો. કોઈ ગરીબ કોઈ દાગીના વેચીને લાવે છે ગાડીઓ, કોઈ છેતર વેચીને ગાડીઓ લાવે છે. એટલે બધી કોકના ઘર બહાર ના નાખો અને રહેવા જો. અને પૈસા ખાવા ને તમને આપણી માજી લેવા અને પડે. જો હવે બધી આજથી મોટી તમે ગાડી વેખાવો ને તો લેનારા પાસે એમ કહેવાનું કે મારે 5,000 રૂપિયા થાય અને વેચનારા ને કહેવાનું કે મારે 5,000 રૂપિયા થાય. એટલે બે જણા તરફ મળીને આલશે. અને આવી રીતે કોઈ જોડે છેતરપિંડી ના કરશો બધી. ના એ તો પૈસા તમારા પાછા આલી દો બરોબર. અને જેકના ટાયર ને બધું આલી દો. ભાઈ બધું પાછું આવેલ અને ખોટી આશા કરીને આપણને પેલા ધજારો ના કરતું. કાકા આપણે ગાડી જ લાવી છે તો હવે લાડી ચાલ લાવશે. બધી આ ગાડીમાં ઠકાણું નહીં પડ્યું તો લાડીનું ચેવું પડશે. આ વરસ કેન્સલ.